શિયાળાની ઠંડીમાં એકદમ ગરમા ગરમ ચાઇનીઝ ખાવાનું ખૂબ જ મજા આવે છે. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વૈશાલી જોમ કિચન. આજે મેં હક્કા નૂડલ્સ બનાવ્યા છે, જેની રેસીપી હું તમારી સાથે શેર કરીશ. રેસીપી ગમે તો વિડીયોને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે આપણે સૌથી પહેલા નૂડલ્સને બાફી લઈશું. એના માટે આપણે એક તપેલીમાં પાણી ગરમ કરી એમાં 1 ચમચી તેલ અને 1 ચમચી મીઠું એડ કરી દઈશું અને નૂડલ્સને થોડા બ્રેક કરી અને એમાં એડ કરી દઈશું અને 10 મિનિટ સુધી બફાવા દઈશું. દસ મિનિટમાં જ આપણા નૂડલ્સ સરસ બફાઈ જશે. આપણા નૂડલ્સ સરસ બફાઈ ગયા છે. હવે આપણે એને એક ચાળણીમાં રાખી દઈશું અને હવે આપણે વેજીટેબલ જોઈ લઈએ. એમાં મેં કેપ્સિકમ, ફણસી, લીલા કાંદા, સૂકા કાંદા, કોબી, ગાજર, લીંબુ, રેડ ચીલી સોસ, ગ્રીન ચીલી સોસ, સોયા સોસ, તેલ, બાફેલા નૂડલ્સ, લીલું લસણ, લીલા કાંદા અને આદુ મરચાં લસણને આપણે ચોપ કરી લેવાના છે. તો આપણા આદુ મરચાં લસણ પણ ચોપ થઈ ગયા છે. હવે આપણે વઘાર કરીશું. એના માટે આપણે એક વોક લઈશું અને એમાં આપણે 2 થી 3 ટેબલ સ્પૂન ઓઇલ એડ કરી દઈશું. તેલ ગરમ થઈ જાય એટલે આપણે સૌથી પહેલા કાંદા એડ કરી દઈશું. થોડા લીલા અને થોડા સૂકા એડ કરી દઈશું. અહીંયા મેં નૂડલ્સને 2 પાર્ટમાં અલગ અલગ રીતે બનાવ્યું છે, જેથી આપણે ગરમ ગરમ ખાઈ શકીએ. કાંદા સરસ સતળાઈ જાય એટલે આપણે ગાજર અને ફણસી એડ કરી દઈશું અને વેજીટેબલને આપણે એકદમ ફાસ્ટ ગેસ પર જ કૂક કરીશું, જેથી એમાં ક્રન્ચીનેસ રહે અને પાણી ના છૂટે. હવે આપણે કેપ્સિકમ એડ કરી દઈશું. હવે આપણે આદુ મરચાં લસણને જે ચોપ કરેલું છે એ એડ કરી દઈશું. જો તમારે જેવું તીખું અથવા મોળું ખાવું હોય એ પ્રમાણે તમે એડ કરી શકો. વેજીટેબલને એકદમ પ્રોપર કૂક નથી કરવાના, થોડા ક્રન્ચીનેસ છે એવા આપણે કાચા રાખીશું. મતલબ 60 થી 70% આપણે વેજીટેબલને કૂક કરીશું. હવે આપણે કોબી પણ એડ કરી દીધી છે અને સરસ રીતે સતળાઈ ગયા છે વેજીટેબલ. હવે આપણે એમાં લીલું લસણ અને લીલા કાંદા એડ કરી દઈશું. સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે એમાં બધા સોસીસ એડ કરી દઈશું. ગ્રીન ચીલી સોસ 1 ચમચી જેટલો મેં એડ કર્યો છે અને રેડ ચીલી સોસ પણ 1 ચમચી જેટલો એડ કર્યો છે અને 1 થી 1.5 ચમચી જેટલો આપણે સોયા સોસ એડ કરી દઈશું. સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે ટોમેટો કેચઅપ 2 ચમચી જેટલો એડ કરી દઈશું. નૂડલ્સનો મસાલો જે આપણે પેકેટ હોય એની અંદરથી જ નીકળે છે એ એડ કરી દઈશું અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દઈશું. હવે આપણે બાફેલા નૂડલ્સ એડ કરી અને સરસ રીતે મિક્સ કરી લઈશું. અહીંયા આપણે આજીનોમોટો કે રેડ કલર કે એવું કશું જ એડ નહીં કરીએ, કેમ કે આપણે ઘરે બનાવીએ તો એકદમ હેલ્ધી બનાવીશું. અને વિનેગરનો પણ મેં ઉપયોગ નથી કર્યો. લાસ્ટમાં આપણે ગેસ બંધ કરીએ ત્યારે લીંબુ એડ કરી દઈશું. હવે આપણું નૂડલ્સ રેડી થઈ ગયા છે. હવે આપણે ગેસની ફ્લેમ પણ બંધ કરી દીધી છે. લાસ્ટમાં આપણે ફરીથી લીલું લસણ અને લીલા કાંદાને એડ કરી દઈશું. મિક્સ કરી દઈશું. હવે આપણે લીંબુનો રસ એડ કરી દઈશું. આપણા નૂડલ્સ એકદમ રેડી થઈ ગયા છે. હવે આપણે એને ગરમા ગરમ સર્વ કરી લઈએ. મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આપણે મળીશું એક નવા જ વિડીયો સાથે. થેન્ક યુ. બાય બાય.